શહેરના કતારગામ વિસ્તારમાંથી છેલ્લા 15 દિવસો દરમિયાન મહિલાઓના આંતરવસ્ત્રો ચોરનાર વ્યક્તિને લોકોએ મંગળવારે ચોરી કરતા પકડી પાડ્યો હતો। આંતરવસ્ત્રોની ચોરી કરતા પકડાયેલા ચોરને લોકોએ બરાબર મેથી પાક આપ્યો હતો। ત્યારબાદ તેને પોલીસને હવાલે કરી દીધો હતો। જોકે હાલમાં તેની ઓળખાણ થઈ શકી ન હતી। તે કોણ છે અને ક્યાંનો રહેવાસી છે? જાણકાર લોકો કહે છે કે આ પ્રકારની માનસિકતા ધરાવનાર વ્યામાનિક વિકૃતિ ધરાવનાર લોકોને સ્નો ડ્રોપર તરીકે ઓળખાય છે। જાણેલી માહિતી મુજબ કતારગામ કુબેરનગર સોસાયટીમાં મહિલાઓના આંતરવસ્ત્રો છેલ્લા 15 દિવસોથી ચોરી થતી હતી। મહિલાઓ આંતરવસ્ત્રો સુકાવવા માટે નાખતી હતી ત્યારે આ પકડાયેલો ચોર તેને ખિસ્સામાં નાખીને ત્યાંથી ચાલી જતો હતો। જ્યારે રંગે હાથે તે પકડાયો ત્યારે પોતે હવે પછી અહીં નહીં આવું તેવું કહી રહ્યો હતો। લોકોએ તેને મેથી પાક આપીને પોલીસને હવાલે કર્યો હતો। જોકે હાલના તબક્કે પકડાયેલા ચોરની ઓળખાણ થઈ શકી નથી। એટલું જ નહીં, તે શા માટે આવું કરતો હતો તે પણ જાણી શકાયું નથી। આ કયો વિસ્તાર છે? શું ઘટના બની? શું થયું આજે? કપડા ચોર આવતો હતો, એ લગભગ 15 દિવસથી આવતો હતો અને રોજ નીકળ ને બરાબર એવું બધું ચોરી લઈને જતો હતો। રોજ એ જ કામ કરતો હતો। આજે પકડાઈ ગયો? કેવી રીતના પકડાઈ? કેવી રીતના પકડાણો? આજે એ પકડવાઈ ગયો ને એટલે મેં જોઈ લે કે કેવી રીતના એ પકડ લેશે, લઈને ખબર વગરનું ખિસ્સામાંથી હાથ નાખી અને લઈ જતો હતો।